નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર એક નવું વાવાઝોડું બની શકે, કારણ કે અત્યારે ડીપ ડિપ્રેશન જોવા મળી છે। ખાસ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર। હાલ મિત્રો દેશના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય અને તેની નજીક ઉત્તરી બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રના પગલે તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણા લાગુ વિસ્તારોમાં 18 અને 19 જુલાઈના રોજ સાવધાન એલર્ટ આપવામાં આવ્યું હતું અને હજુ મિત્રો 22 તારીખ સુધી તેનું એલર્ટ વધી જશે, કારણ કે અત્યારે જે લો પ્રેશર સર્જાયું છે બંગાળની ખાડીમાં તે આગામી સમયમાં ચક્રવાતનું રૂપ લઈ શકે છે। અને જો મિત્રો ચક્રવાતનું રૂપ લેશે અને મિની વાવાઝોડું જો બનશે તો મિત્રો બંગાળની ખાડીમાં જ્યારે વાવાઝોડું બને છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળે છે। જો મિત્રો આવું કોઈ સર્જાશે અને લો પ્રેશર જે બન્યું છે તે ચક્રવાતમાં ફેરવાય છે તો મિત્રો આગામી 2 થી 3 દિવસ ગુજરાતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થશે અને ભારે પવન સાથે વરસાદ બની શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો બજેટને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત। ભારત મિત્રો મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્ર ધરાવતો દેશ છે, જો કે સરકારોએ કૃષિ ક્ષેત્ર પર જોઈએ તેટલું કામ કર્યું નથી। તાજેતરની જ લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષના અપ્રેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે। છેલ્લા મિત્રો કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી બધી જાહેરાતો સરકાર તરફથી કરવામાં આવી છે। મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે 14,000 કરોડ પાવર સબસિડી, જ્યારે ડાંગર ઉત્પાદકો માટે 1300 કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે। વધુમાં મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ મૂક્યો છે અને ઝારખંડની સરકારે 2 લાખ રૂપિયા સુધી લોન માફ કરવાનો પણ ફેસલો લીધો છે। અને મિત્રો પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે। આમ મિત્રો જોઈએ તો ઘણા બધા રાજ્યોની અંદર ખેડૂતોને હવે મોટી રાહતો આપવામાં આવી રહી છે। આ બધા મિત્રો હવે આકર્ષક પગલાં છે, પરંતુ કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલો નથી, કારણ કે ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ અત્યારે કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસે ઘણી બધી ખેડૂતોએ અપેક્ષા રાખી છે। બજેટ મિત્રો હવે રજૂ થવાનું છે 3-4 દિવસની અંદર અને આપણે જણાવી દઈએ કે આ બજેટ જે છે તે ખેડૂતોના આવનારા વર્ષનું એક પ્રતિબિંબ બની શકે છે, કારણ કે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત જો થશે તો ગુજરાતનો અને ભારતનો ખેડૂત આગળ વધી શકશે। ત્યારબાદ જોઈ લઈએ તો નવા વાયરસનો ખતરો લગાતાર વધી રહ્યો છે। ખાસ મિત્રો જે વાયરસ ચાંદીપુરા નામનો નવો વાયરસ ગુજરાતમાં જોવા મળ્યો છે તે મિત્રો ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો, કારણ કે દરરોજ કેસની અંદર વધારો થતા રહ્યા છે અને સાથે જ બીજી તરફ મૃત્યુ આંકની અંદર પણ વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં મિત્રો ચાંદીપુરા વાયરસે સતત માથું ઉચક્યું છે, ત્યારે સામાન્ય રીતે 14 વર્ષની કુલ શંકાસ્પદ કેસનો આંક આજે મિત્રો ગઈકાલે જે 14 આંકડા હતા કેસના આજે તે 27 થઈ ગયા છે, જ્યારે મિત્રો 5 બાળકોના વધુ મોત આજે થયા છે। ઉંમરની મિત્રો વાત કરીએ તો ઓછી ઉંમર ધરાવતા નાના બાળકોને જ મિત્રો આ વાયરસ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે અત્યારે મૃત્યુનો આંકડો 15 ને પાર થઈ ગયો છે। 15 મૃતકોમાંથી મિત્રો 14 મૃતકો જે છે તે ગુજરાતના છે। મિત્રો ભારતમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તેમાંથી 15 લોકોના મૃત્યુ થયા, તેમાંથી 14 ગુજરાતના છે અને એક રાજસ્થાનનો દર્દી છે જેનું મૃત્યુ થયું હતું। અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ વાયરસ જે છે તે એક માખીને કારણે થાય છે, મચ્છરને કારણે થાય છે તેવું લોકોનું કહેવું છે, જેથી કરીને મિત્રો સાથે જ આ વાયરસને લઈને લક્ષણો જે છે તે મિત્રો એવા સામે આવ્યા છે કે જે પણ દર્દીને આ વાયરસનો ફેલાવો થાય છે તેને ઝાડા ઉલટી સાથે જ મગજની અંદર દુખાવો થાય છે, મગજને અસર કરતો મિત્રો આ વાયરસ છે। તો મિત્રો જો તમને આવા કોઈ લક્ષણો જણાય છે તો વહેલી તકે સારવાર લઈ લેવી, જેથી કરીને આવા ભયંકર વાયરસથી આપણે બચી શકીએ। ત્યારબાદ જોઈએ તો આજે કેબિનેટની મોટી બેઠક નોંધાશે। મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકની અંદર મિત્રો બજેટ સત્રને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી શકે છે અને આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે સાંજે 6 વાગ્યે બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લેવાના છે। આ દરમિયાન મિત્રો તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળવાના છે અને ઉત્તર પ્રદેશની અંદર ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાનની કાર્યકર્તા સાથેની મુલાકાત મહત્વની રહેશે।
કારણ કે મિત્રો નરેન્દ્ર મોદીએ જે આ બેઠક બોલાવી છે તેની અંદર થોડી ઘણી ચર્ચા બજેટને લઈને કરવામાં આવશે અને બીજી જે છે તે મિત્રો ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી જે નજીક છે તેને લઈને અને સાથે જ ઉત્તર પ્રદેશની અંદર રાજકારણ ગરમાયું છે. ઘણા બધા લોકોનું મિત્રો એવું કહેવું છે કે ઉત્તર પ્રદેશની અંદર જે છે તે ભાજપ સરકાર હવે જે ચૂંટણી થશે તેમાં યોગી આદિત્યનાથને જે છે તે હટાવી શકે છે તેવા પણ મિત્રો કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેને લઈને મિત્રો વડાપ્રધાન જે છે તે કાર્યકર્તા સાથે મુલાકાત કરશે અને કેબિનેટની બેઠક જે છે તે મિત્રો આમાં મોટી મુદ્દાઓ પર જે છે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદને લઈને મોટી જાહેરાત છે મિત્રો, જેટલો ગાજ્યો તેટલો વરસ્યો નહીં. કારણ કે મિત્રો છેલ્લા 5 દિવસથી આગાહી કરવામાં આવતી હતી કે 16 થી લઈને 20 તારીખ વચ્ચે ગુજરાતમાં મેઘ તાંડવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. જો કે મિત્રો આવું થયું નથી, કારણ કે ગુજરાત ઉપર સર્જાયેલી 3 સિસ્ટમોને કારણે હવામાન વિભાગની આગાહી હતી કે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી હતી. આજે મિત્રો તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના માત્ર 6 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ઘણા બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પરંતુ આપને જણાવી દઈએ કે મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદના ઝાપટા જોવા મળે છે, કોઈ ખાસ ભારે વરસાદ આવતો નથી. આપને જણાવી દઈએ કે આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ફક્ત 31 તાલુકાની અંદર જ વરસાદ નોંધાયો છે. તેમાં પણ મિત્રો સૌથી વધારે વરસાદ જે છે તે કચ્છના લખપતમાં માત્ર 1 ઇંચ નોંધાયો છે, જ્યાં મિત્રો 10 થી 12 ઇંચ વરસાદ પડવાની આગાહી હતી. તે વચ્ચે માત્ર 1 ઇંચ સૌથી વધારે વરસાદ નોંધાતા લોકો એમ કહી રહ્યા છે કે વરસાદ જેટલો ગાજ્યો તેટલો વરસ્યો નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની સરકારે 688 કિલોમીટરના 65 માર્ગોનું રોડ રસ્તાઓનું અપગ્રેડેશન મજબૂતીકરણ કરવાનો ફેસલો લીધો છે. આ માર્ગોને મિત્રો જોડતા ગામો, નગરો અને શહેરોના ટ્રાફિકને સરળતા થશે અને આ ફાળવણી અન્વયે મિત્રો 83 કિલોમીટર માર્ગોને 4 લાઇન સુધીના પહોળા રોડમાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે રોડ રસ્તાઓને લઈને ગુજરાત સરકાર તંત્ર જે છે તે મિત્રો એલર્ટમાં આવ્યું છે, કારણ કે 688 કિલોમીટર જેટલા લાંબા રસ્તાઓનું આમાં મિત્રો 65 રસ્તાઓ જોડાયેલા છે. 65 માર્ગોનું અપગ્રેડેશન જે છે તે મિત્રો કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેથી કરીને મિત્રો હવે શહેરોના ટ્રાફિક જે છે મિત્રો થઈ રહી છે તેને હવે આરામથી સરળતાથી આપણે પહોંચી શકાય તે માટે મિત્રો સરકારે રોડ રસ્તાને લઈને મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો આજે કયા વિસ્તારોની અંદર અને કેટલો વરસાદ પડશે આવો જાણી લઈએ. મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ હજુ સુધી બહાર રાખવામાં આવ્યું છે. આપણે મિત્રો જણાવી દઈએ કે વરસાદ આવતો નથી, પરંતુ 22 તારીખ સુધી જે આગાહી છે તેને આપણે હલકામાં ના લઈ શકીએ. તેટલા માત્ર મિત્રો રેડ એલર્ટ જે છે તે 6 થી 7 જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે. વાત કરીએ તો મિત્રો રેડ એલર્ટ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી જિલ્લો, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવ આટલા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો ઓરેન્જ અને યલો એલર્ટ વિશે જોઈએ તો ઓરેન્જ અને યલો એલર્ટ જે છે તે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત આટલા વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો જ્યાં મિત્રો રેડ એલર્ટ છે ત્યાં સૌથી વધારે વરસાદ અને ઓરેન્જ અને યલો એલર્ટમાં મધ્યમથી હળવો વરસાદ જે છે તે તમને જોવા મળી શકે. ત્યારબાદ વાત કરી લે તો ખેડૂતોને દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને માત્ર 210 રૂપિયા આપીને 5000 રૂપિયા મેળવવા માંગતા હોય તો આ જાહેરાત જાણી લેજો. મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અને આ યોજનાની અંદર મિત્રો તમને દર મહિને 5000 આપવામાં આવે છે. ઘણા બધા લોકોને આ યોજના વિશે ખબર છે પરંતુ લાભ નથી લઈ રહ્યા. આપણે જણાવી દઈએ કે અત્યારે તમારે આ યોજનાની અંદર 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે, અથવા તો મિત્રો જો તમે માત્ર 42 રૂપિયાનું રોકાણ દર મહિને કરો છો તો તમને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. અને જો તમે 200 રૂપિયાનું રોકાણ અત્યારે કરો છો તો તમને 60 વર્ષની ઉંમર બાદ જે છે તે પેન્શન તરીકે દર મહિને 5000 રૂપિયાની સહાય અને વર્ષે 60000 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો હવે સરકાર આપશે 10000 રૂપિયાની સહાય. મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર એક પછી એક મોટો ભેટો અત્યારે આપી રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે દિવાળી સમય આસપાસ મહારાષ્ટ્રની અંદર ચૂંટણી છે, જેને લઈને સરકાર સામાન્ય માણસોને મોટી ભેટો આપી રહી છે. મહારાષ્ટ્રની સરકારે મિત્રો મોટો એવો નિર્ણય લીધો છે કે સરકાર હવે 12 પાસ લોકોને 6000 રૂપિયા આપશે અને ગ્રેજ્યુએટ લોકોને એટલે કે કોલેજ કરેલા લોકોને
10,000 રૂપિયા આપશે। આ સિવાય પણ મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે મોટી સહાય આપી છે। ખેડૂતોને વીજળીના બિલ માફ કરી આપ્યા છે અને સાથે જ કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને 5,000 રૂપિયા પ્રતિ એકર બોનસ આપવાનો નિર્ણય પણ મહારાષ્ટ્રની સરકારે લીધો છે। તો મિત્રો ત્યાંની સરકાર ખેડૂતો અને સામાન્ય લોકોને મોટી મોટી ભેટો આપીને ખુશ કરી રહી છે। ખાસ મિત્રો ગુજરાત તરફ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને આવી કોઈ પણ સહાય નથી મળી। સાથે જ ગુજરાતમાં મિત્રો અન્ય કોઈ 12 પાસ લોકોને સહાય આપવામાં નથી આવતી। તો મિત્રો શું ગુજરાતમાં પણ 12 પાસ લોકોને 6,000 અને ગ્રેજ્યુએટ લોકોને 10,000 સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે મોટી રાહત। મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચાનો અત્યારે વિષય બન્યો છે। તેવામાં તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરવા માટે મોટો નિર્ણય લીધો છે। તેલંગાણાની અંદર મિત્રો સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી દીધી છે। તેમણે મિત્રો જણાવ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેને 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવશે। આ પહેલા મિત્રો ઝારખંડની સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરી છે અને હવે તેલંગાણાની અંદર પણ મિત્રો સરકારે જે છે તે લોન માફ કરવાને લઈને સમાચાર આપ્યા છે। તો મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી અને લોન માફી અંગે કોઈ હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી। જો મિત્રો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે છે તો 90% જેટલા ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર નીકળી શકે છે તેવું આંકડાઓ જણાવે છે। તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને લોન માફી કરી આપવી જોઈએ કે નહીં? તમારું મંતવ્ય શું છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો બજેટમાં કોને થશે કેટલો ફાયદો, આવો જાણીએ। મિત્રો મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે બજેટ 2023 જુલાઈએ મિત્રો રજૂ થવાનું છે। આપણે જણાવી દઈએ કે અત્યારે આશાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે। સરકાર મિત્રો દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જે યોજના છે, જે મિત્રો શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરી હતી, લાડલી બહેન યોજના, તે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને આ યોજના અંતર્ગત 1250 રૂપિયા દર મહિને આપતી હતી। તો હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે અને સમગ્ર ભારત દેશની મહિલાઓને આ યોજના અંતર્ગત પૈસા મળી શકે છે। જેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે કે બની શકે કે લાડલી બહેન યોજના જે છે તેને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે। સરકાર મિત્રો 23 જુલાઈ બજેટ રજૂ કરવાની છે અને બજેટમાં લાડલી બહેન યોજનાની જાહેરાત થાય છે કે નહીં તે આપણને 23 જુલાઈ ખબર પડી જશે। સરકાર મિત્રો બજેટમાં ઇન્કમ ટેક્સ પેયર્સને પણ રાહત આપવાની સાથે કિસાનો, યુવાઓ અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે। સાથે જ સરકાર મિત્રો મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે। તે સિવાય મિત્રો મહિલાઓની કેટલીક માંગણીઓ છે સરકાર પાસે, જેમ કે ગેસ સિલિન્ડરનો ભાવ સસ્તો કરવો, સાથે જ મહિલાઓને દીકરીઓને મફત ભણવાનું શિક્ષણ આપવું, આવી કેટલીક માંગણીઓ સાથે મિત્રો મહિલાઓએ બજેટથી આશાઓ રાખી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 20,000 રૂપિયા। મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટ જેવી ખેતી ખર્ચ માટે સરકાર પૈસા આપશે। શાકભાજીની પ્રાકૃતિક ખેતીને મિત્રો પ્રોત્સાહન આપવા માટે સરકાર પૈસા આપી રહી છે અને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી કરતા સાથે જ બાગાયતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયા પ્રતિ એકર સરકાર આપશે, જેથી કરીને મિત્રો વધારે લોકો જે છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રોત્સાહન મળી શકે। અને આના માટે મિત્રો સરકારે 1,000 લાખ રૂપિયાની રકમ પણ ફાળવી દીધી છે। ત્યારબાદ મિત્રો જોઈ લે તો આ યોજનાની અંદર પૈસા ડબલ થશે। મિત્રો જો તમે પણ પૈસા ડબલ કરવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો। સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે। ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે માત્ર 115 મહિનાની અંદર જ ડબલ થઈ જાય છે અને આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ તમારે કરવાનું હોય છે। યોજનાનો મિત્રો તમે લાભ લેવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે। યોજનાનું નામ છે પીએમ વિકાસ પત્ર યોજના અને ખેડૂતો માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં પૈસા ડબલ થઈ શકે છે।
ત્યારબાદ પાન મસાલા ગુટખાને લઈને મોટા સમાચાર આવ્યા છે મિત્રો. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલા ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને પરિવહન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને મિત્રો જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન આવે છે, જે મિત્રો શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે. ભયજનક અને જાનલેવા રોગ પણ થઈ શકે છે આ નિકોટિન અને તમાકુને કારણે. જેથી કરીને મિત્રો તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ તમાકુ અને ગુટખા અને પાન મસાલાના મિત્રો વેચાણ, સાથે જ પાન મસાલાની દરેક વસ્તુનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ આ દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ આવું કંઈ કરવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકાર લાંબો સમય નહીં ચાલે તેવું મમતા બેનર્જીએ જણાવ્યું. મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક બાદ મિત્રો તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર અત્યારે અસ્થિર છે. તેમણે મિત્રો કહ્યું કે અત્યારે સંભવ છે કે સરકાર બહુ દિવસ સુધી નહીં ચાલે. ખેલ શરૂ થઈ ગયો છે અને આ સરકાર સ્થિર નથી. ટૂંકમાં મિત્રો મમતા બેનર્જીએ એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે નબળી પડી રહી છે અને ટૂંક જ સમયમાં જે છે તે આ સરકાર નહીં ચાલે, સરકાર પડી જશે તેવું મિત્રો મમતા બેનર્જીએ કહ્યું છે. તો મિત્રો મમતાની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.